ગીર સોમનાથ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા મજબૂત કરવા તથા ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી કરવા માટે જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાએ મોટો નિર્ણય લીધો છે. તેમણે એલસીબી અને એસઓજી ઓપરેશન ગ્રુપમાં મોટે પાયે ફેરફાર કર્યો છે. આ કાર્યવાહી અંતર્ગત કુલ 27 પોલીસ કર્મચારીઓની સામૂહિક બદલીના આદેશ આપવામાં આવ્યા છે. એલસીબીમાંથી 12 કર્મચારી અને એસઓજીમાંથી 7 કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. જ્યારે જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાંથી 8 કર્મચારીઓને એલસીબીમાં નિમણૂક પણ આપવામાં આવી છે. તાજેતરમાં વેરાવળમાં સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે એસએમસીના દરોડા બાદ આ ઘટના કરવામાં આવી છે. જિલ્લા પોલીસની કામગીરી પર સવાલો ઊભા થયા હતા, જેના પગલે એસપી જાડેજાએ આ કડક કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીમાં સમગ્ર પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. લાંબા સમયથી ચર્ચામાં રહેલી એલસીબી અને એસઓજી પર સીધી અસર કરતી આ કાર્યવાહી દ્વારા પોલીસ તંત્રમાં શિસ્ત, પારદર્શિતા અને જવાબદારી વધારવાનો કડક સંદેશ આપવામાં આવ્યો છે. જિલ્લાના રાજકીય અને સામાજિક વર્તુળોમાં પણ આ પગલાં લઈ અને વ્યાપક ચર્ચા ચાલી રહી છે. આ નિર્ણયથી ગુનાહિત પ્રવૃત્તિ સામે વધુ કડક અને નિષ્પક્ષ કાર્યવાહી થશે તેવી અપેક્ષા રાખવામાં આવી છે.